सूरत महानगर पालिका की विरोध पक्ष नेता पायल साकरिया का बड़ा आरोप। दरअसल सूरत महानगर पालिका स्मार्ट सिटी है और मेट्रो सिटी की कगार पर पहुंचने वाली है। ऐसे में सूरत महानगर पालिका की विरोध पक्ष नेता आज सामान्य सभा में शासक पक्ष के नेताओं को अड़े हाथों ले लिया। दरअसल मामला क्या है ये हम बताएंगे, क्योंकि जिस तरह से आम आदमी पार्टी की विरोध पक्ष नेता पायल साकरिया ने सामान्य सभा में अपनी आवाज को बुलंद तरीके से शासक पक्ष नेताओं को सुनने पर मजबूर कर दिया। दरअसल सरकार की कई योजनाओं से लेकर विकास के कामों के लिए सूरत महानगर पालिका को सरकार की तिजोरी से, ग्रांट से पैसे मांगने पड़ रहे हैं, लेकिन अभी तक हाथ खाली हैं सूरत महानगर पालिका के। कई विकास के काम अटके पड़े हैं पिछले कई सालों से, लेकिन ग्रांट अभी तक हाथ नहीं आया है। ऐसे में सवाल खड़ा होता है कि सेंट्रल में बीजेपी की सरकार हो या गुजरात में बीजेपी की सरकार हो, तो भला ग्रांट के लिए सूरत महानगर पालिका को बार बार सरकार के सामने आकर नतमस्तक क्यों करना पड़ रहा है, क्यों हाथ जो है खाली फैलाना पड़ रहा है, इस सवाल के घेरे में है। ऐसे में आज सामान्य सभा में जिस तरह से आम आदमी पार्टी की विरोध पक्ष नेता पायल साकरिया ने शासक पक्ष को अड़े हाथों लिया है, आगे हम आपको बताएंगे कि पायल साकरिया इस पूरे मामले को लेकर क्या कहा है। सुनिए। नमस्कार, जय हिंद, जय भारत, बधाने मारा जय श्री कृष्ण। आज रोज सामान्य सभा हती सूरत महानगरपालिकामां અને તમામ આમ આદમી પાર્ટીના નગરસેવકશ્રીઓ સાથે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો। વિરોધ એ બાબતનો નોંધાવ્યો કે ગુજરાત સરકારમાંથી જે સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે ગ્રાન્ટ મળવાની હોય છે, ગુજરાત સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું સુરત મહાનગરપાલિકાને કે ભાઈ અમે આટલા આટલા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ નહીં આપીએ। તો કયા કારણોસર આવો જવાબ રાજ્ય સરકારમાંથી આવ્યો, પેલો તો એ તપાસનો વિષય છે। અને સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવી રીતે કઈ ભૂલ અથવા તો ઉલ્લંઘન નિયમનું કરવામાં આવ્યું કે જેના કારણે રાજ્ય સરકારમાંથી લેખિતમાં આપી દેવાયું કે અમે કોર્પોરેશનને ગ્રાન્ટ નહીં આપીએ। કોર્પોરેશનના જે મહત્વના પ્રોજેક્ટ છે એમાંનો પેલો પ્રોજેક્ટ જેમાં વહીવટી ભવન બને છે, જેમાં માત્ર સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ નહીં પરંતુ રાજ્ય સરકારની બિલ્ડિંગ પણ બનવાની છે। આજે એના 2 માળ બંધાઈ ગયા છે, ત્યારબાદ હવે રાજ્ય સરકારમાંથી લેટર આવે છે કે અમે ગ્રાન્ટ નહીં આપીએ। 9 મહિના પહેલા સુરતની અંદર ડુમસ સી ફેઝ વિકસાવવાના મોટા સપના સાથે મોટી મોટી વાતો સાથે શાસકોએ ખૂબ જશ લીધો, ખાતમુહૂર્ત કર્યું અને સુરતના લોકોને ભોળવવાનો પ્રયાસ કર્યો। પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે સુરતના લોકો વચ્ચે મૂકતા હોય તો એના પહેલા શું કોઈ શાસકોનું આયોજન નહોતું કે ભાઈ ગ્રાન્ટ આવશે કે નહીં આવે? આપણી પાસે પૈસા હોય પછી આપણે કોઈ કામગીરી કરીએ તો બરાબર છે। આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો દેવાળું ફૂકી દીધું છે, કેમ કે 51% મહેકમે અત્યારે સુરત મહાનગરપાલિકા પહોંચ્યું છે। છતાં પણ જયારે આ મોટા મોટા પ્રોજેક્ટોની વાત આવે, સુરત મહાનગરપાલિકા હર હંમેશ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર હોય છે। જૂની ગ્રાન્ટો હજી આવી નથી તો નવીની શું અપેક્ષા રાખી શકાય? અમથા તો મોટા વાયદાઓ કરતા હોય છે ભાજપી શાસકો કે ભાઈ ટ્રિપલ એન્જિનની સરકાર, ડબલ એન્જિનની સરકાર, પરંતુ આ માત્ર મત લેવા માટે હોય છે કે અમારી ડબલ એન્જિનની સરકાર છે। જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે એન્જિન અલગ થઈ જતા હોય છે। એનો ઉત્તમ નમૂનો છે। એક બાજુથી એમ કહેવાય છે કે ભાઈ મોસાળમાં માં પીરસનારી હોય તો પછી બાળકને શું ખોટ પડે, સારામાં સારું જમી શકે, પરંતુ અહીંયા તો ઊંધું થયું છે। અહીંયા તો સુરતના શાસકોએ વરઘોડો કાઢ્યો અને માં જ નહીં આવી, એટલે કે મોસાળ પક્ષમાંથી કોઈ આવ્યું જ નહીં। હવે વરઘોડો આગળ લઈ જાઓ નહીં લઈ જાઓ એમાં તો બધા અટવાઈ ગયા છે। એટલે અમારી શાસકોને અને કમિશનરને એટલી વિનંતી ને રજૂઆત છે કે આના પછીના હવે કોઈ પણ પ્રોજેક્ટો લાવો। અત્યારે સુરત મહાનગરપાલિકાની પરિસ્થિતિ ખૂબ કપરી, આર્થિક પરિસ્થિતિ ખૂબ કપરી છે। તિજોરીની અંદર તળિયે પહોંચી ગયા છે આપણા જે લોકોએ ટેક્સ ભર્યા છે એના રૂપિયા। તો હવે ખોટી રીતે બગાડવાની જગ્યાએ યોગ્ય જગ્યાએ વાપરો અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જે હજી સુધી ઘણી બધી સોસાયટીમાં નથી પહોંચી તમામ જગ્યાઓ પર વાપરવામાં આવે અને આ જે પ્રોજેક્ટો આપણે મૂક્યા છે એની ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે અથવા તમારે જે કઈ પત્રવ્યવહાર કરવો પડે પત્રવ્યવહાર કરીને શાસકોને પણ કહીએ છીએ કે પત્રવ્યવહાર કરીને તમે ત્યાંથી ગ્રાન્ટ લઈ આવો। અને જો તમારાથી ગ્રાન્ટ ના લવાતી હોય તો અમને કહો, અમે તમારી સાથે વાટકાઓ લઈને આપણે સચિવાલયમાં તમામ કોર્પોરેટરો અને મેયરશ્રી સાથે ત્યાં બેસીશું અને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ
જ આપીશું, કેમ કે સુરતના લોકો ટેક્સના રૂપિયા જીએસટી હોય કે અન્ય ટેક્સ થકી રાજ્ય સરકારમાં ચૂકવે છે ને કેન્દ્ર સરકારમાં ચૂકવે છે. તો સુરતના જયારે પ્રોજેક્ટોનું નિર્માણ થતું હોય ત્યારે રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી બને છે કે સુરતના કામની અંદર સહયોગ આપે, નહીં કે ખોટી મતલબ ના પાડી દે કે ભાઈ અમારી પાસે પૈસા નથી અથવા તો અમે આ પ્રોજેક્ટ માટે નહીં આપી શકીએ.